લોહીના વેપારની જી હા આમ તો લોહીના વેપાર પર પ્રતિબંધ છે પણ તેમ છતાં દરરોજ ક્યાંક ને ક્યાંકથી કૂટણખાના ઝડપાતા રહે છે અને આવું જ ફરી એકવાર સુરતમાં થયું છે જ્યાં રેડ પાડવામાં આવી અને આ દરોડામાં એક મોટા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે જે વેપારનું એક મોટું રેકેટ ચાલી રહ્યું હતું જેનો પર્દાફાશ થયો અંકિત પાસેથી જાણીએ નુપુર, સુરતમાં કોઈ પ્રથમ વખત નથી કે જ્યારે દેહ વેપાર પકડાયો છે. વારંવાર તપાસ એજન્સીઓ જે છે તે અલગ અલગ જગ્યાએ દરોડા પાડતી હોય છે. જેવું તેમને બાતમી મળે ત્યાં દરોડા પાડવામાં આવતા હોય છે. આ વખતે પણ એક પ્રકારનો મામલો સામે આવ્યો જેમાં 6 જેટલી થાઈ ગર્લ મળી આવી છે કે જે બિઝનેસ ટ્રીપ મારફતે અહીંયા ભારતમાં આવી હતી, એટલે કે સુરતમાં આવી હતી અને એ કેટલાક સમય દરમિયાન જ આ જે દેહ વેપારનો ધંધો જે છે તે કરવામાં આવી રહ્યો હતો. સંચાલકની પણ અટકાયત કરવામાં આવી છે. જે 6 થાઈ ગર્લ છે તેમની પણ તે મહિલાઓ પણ મળી આવી છે, તેમને છુટકારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 3 ગ્રાહકોની પણ તપાસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. થાઈ ગર્લ બિઝનેસ વિઝા પર અહીંયા ઇન્ડિયા આવી હોવાની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. આ પ્રકારનો મામલો પ્રથમ વખત નથી આવ્યો. આ પહેલા પણ જે તપાસ એજન્સીઓ છે અથવા તો પોલીસ જે છે તે અલગ અલગ જગ્યાએ આ પ્રકારે દરોડા પાડી ચૂકી છે અને સુરતમાં દીકતો ધંધો ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ ફ્લેટમાં પણ 1-2 ફ્લેટ ભાડે લઈ લેવામાં આવે છે અને ત્યાં આ પ્રકારના દેહ વેપારના ધંધા જે છે તે કરવામાં આવતા હોય છે. પરંતુ એ જાગૃતતા જે છે તે પોલીસની પણ અહીંયા જોવા મળી રહી છે, તપાસ એજન્સીની પણ જોવા મળી રહી છે અને તેના જ કારણે આ પ્રકારના મામલાઓ વારંવાર સામે આવી રહ્યા છે. અને હવે બતાવવી છે લૂંટ